હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ટર્પિનોઇડ્સનું યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. ટર્પિનોઇડ્સ જે છે એ શું છે એની અંદર આપણે જોયું હતું કે ટર્પિનોઇડ શું છે, એનું એનું પેલું ડેફિનેશન જોઈ હતી. ડેફિનેશનની અંદર આપણે જોયું કે આઇસોપ્રીન શું છે, ટર્પિનોઇડ શું છે અને ટર્પેન્ટાઇન શું છે, બરાબર. એ આપણે જોઈ ગયા હતા. એ સિવાય આપણે શું જોયું હતું કે આઇસોપ્રીન શું છે, આઇસોપ્રીન એકમ શું છે અને આઇસોપ્રીન નિયમ એટલે કે આઇસોપ્રીન રૂલ્સ શું છે એ આપણે જોઈ ગયા હતા, બરાબર. એના પછી આપણે એનું ક્લાસિફિકેશન જોયું હતું. તો ક્લાસિફિકેશન બે રીતે જોયું હતું, બંધારણના આધારે ક્લાસિફિકેશન અને સેકન્ડ ક્લાસિફિકેશન જે હતું એ આઇસોપ્રીન એકમોની સંખ્યાને આધારે ક્લાસિફિકેશન. તો ટોટલ આપણે બે ક્લાસિફિકેશન જોયા હતા. આજે આપણે થોડુંક આગળ સિટ્રાલ અને મેન્થોલ તરફ જઈએ એ પહેલાં તમને ફરી વખત ડેફિનેશન કહી દઉં કે આઇસોપ્રીન કોને કહેવાય, બરાબર. તો વનસ્પતિ સૃષ્ટિમાં રહેલા સુગંધીદાર તેલમાં ખાસ પ્રકારના પદાર્થ રહેલા હોય જેને ટર્પિનોઇડ કહેવામાં આવે છે, ટર્પેન્ટાઇન કહેવામાં આવે છે, બરાબર. બધા જ જે છે ટર્પિનોઇડ્સ એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા બધા કાર્બનિક સંયોજનો કે જે શું છે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવે છે અને જેની અંદર એક સુગંધીદાર દ્રવ્ય આવેલું છે. તો આ બધા જ જે છે એને આપણે ટર્પિનોઇડ્સ કહેવામાં આવે છે, બરાબર. આપણે ઉદાહરણ તરીકે મેં તમને કીધું હતું કે અત્તર જે છે, બરાબર, અત્તર જે છે એ શું છે તો કે વન ટાઈપ ઓફ ટર્પિનોઇડ્સ જે છે, બરાબર. સુગંધીદાર દ્રવ્ય જે કંઈ પણ મળી આવે તમને વનસ્પતિમાંથી એ બધા જ જે છે એની ટર્પિનોઇડની અંદર આપણે રાખી શકીએ. તો રોઝ, બરાબર, રોઝમાંથી તમને રોઝનું અત્તર ખ્યાલ હશે, મોગરાનું અત્તર ખ્યાલ હશે. આ બધા જ જે મળી આવે છે એ બધા જ શું છે તો કે બધા જ ટર્પિનોઇડ છે. અને તમને પરફ્યુમ અને અત્તર એમાં શું ફેર છે ખાલી પરફ્યુમ અને અત્તરમાં, તો કે અત્તર જે છે એ પ્યોર સ્વરૂપે મળી આવે એવું છે, બરાબર. એટલે કે એને ડાયરેક્ટ વનસ્પતિમાંથી નિષ્કર્ષણ દ્વારા મેળવવામાં આવેલું હોય અત્તર. અને પરફ્યુમ શું છે તો કે પરફ્યુમ જે છે એની અંદર દ્રાવક એડ કરેલો હોય. હવે અત્તરની અંદર દ્રાવકને તમે એડ કરો અને જે સોલ્યુશન બને એને તમારે કહેવામાં આવે છે પરફ્યુમ, બરાબર. એટલે આપણે જે પરફ્યુમ અત્યારે યુઝ કરીએ છીએ એ અત્તરનું ડાયલ્યુટ કરેલું હોય, બરાબર. અત્તર જે છે એ ડાયરેક્ટ તમને નિષ્કર્ષણ દ્વારા મેળવવામાં આવે અને એ અત્તરની અંદર કોઈ પણ દ્રાવક ઉમેરવામાં આવે તો એ પરફ્યુમ થઈ જતું હોય છે, બરાબર. એટલે કે કોઈ બી એવા દ્રાવક હોય કે જે તમે નિષ્કર્ષણ કરેલું સુગંધીદાર પદાર્થ જે છે એની અંદર દ્રાવ્ય થઈ જતો હોય, બરાબર. તો એને દ્રાવક તરીકે યુઝ કરી અને પરફ્યુમ તરીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ટર્પિનોઇડ જે છે, બરાબર, એ શું છે તો કે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતું સુગંધીદાર એક પદાર્થ કે જેને આપણે ટર્પિનોઇડ કહીએ છીએ. એના પછી આપણે આઇસોપ્રીન શું છે એ જોયું હતું. આઇસોપ્રીન એકમ નીચે તમને જે બતાવી છે આઇસોપ્રીન એકમ જોયું હતું. એના પછી આઇસોપ્રીન રૂલ્સ કે બે આઇસોપ્રીન એકમો એકબીજા સાથે જોડાયેલા હોય તો હેડ ટુ ટેલ કઈ રીતે જોડાયેલા હશે એ આપણે જોઈ ગયા હતા. એના પછી આપણે જોયું હતું કે પેરાસાયમિન અને પેરામેન્થિન, બરાબર, બે આઇસોપ્રીન એકમો એકબીજા સાથે જોડાય અને પેરાસાયમિન અને પેરામેન્થિન બનાવે છે, બરાબર. એના પછી આપણે ક્લાસિફિકેશનની અંદર આઇસોપ્રીન એકમોની સંખ્યાને આધારે વર્ગીકરણ જોયું તો કે હેમિટર્પિન, મોનોટર્પિન, ડાયટર્પિન, ટ્રાયટર્પિન અને પોલીટર્પિન. તો હેમિટર્પિન કોને કહેવાય તો કે એ આઇસોપ્રીન એકમ એક જ આવેલો હોય તો એને હેમિટર્પિન કહેવાય. મોનોટર્પિન તો કે એની અંદર બે આઇસોપ્રીન એકમો આવેલા હોય તો એને મોનોટર્પિન કહેવાય. ડાયટર્પિન તો કે એની અંદર આઇસોપ્રીન એકમો 4 આવેલા હોય, 6 તો કે એની અંદર ટ્રાયટર્પિન એટલે કે એની અંદર આઇસોપ્રીન એકમો 6 આવેલા હોય. અને પોલીટર્પિન એટલે કે એની અંદર આઇસોપ્રીન એકમો ઘણા બધા આવેલા હોય તો એને પોલીટર્પિન કહેવામાં આવે છે. તો આ આપણે જોયું હતું ક્લાસિફિકેશન. એના પછી આપણે જોયું હતું બંધારણીય એકમના આધારે ક્લાસિફિકેશન. તો એમાંનું જે સિટ્રાલ જે છે અહીંયા જોશો તમે, આપણે સિટ્રાલ સિલેબસની અંદર છે તો એ સિટ્રાલ કેવું છે તો કે મુક્ત શૃંખલાવાળું ટર્પિનોઇડ છે. કદાચ તમને આગળ ક્યાંક એવું કહે કે મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે તો એ વસ્તુ ખોટી છે,
બરાબર. ક્યારેક તમને એક માર્કમાં વિકલ્પની અંદર પૂછી નાખે કે સિટ્રાલ જે છે એ કેવું છે, મુક્ત શૃંખલાવાળું, એક ચક્રીય કે દ્વિચક્રીય. બરાબર. તો તમારે એની અંદર મુક્ત શૃંખલાવાળું લખવાનું છે. અને ક્યારેક તમને એવું પણ પૂછી નાખે કે સિટ્રાલ જે છે એ મોનોટર્પિન છે, ડાયટર્પિન છે કે હેમિટર્પિન છે. તો એની અંદર તમારે મોનોટર્પિન લખવાનું છે. બરાબર. તો આજે આપણે શરૂ કરીએ સિટ્રાલ. તો તમને અહીંયા બંધારણ જે દેખાય છે એ સિટ્રાલનું બંધારણ છે. બરાબર. જુઓ અહીંયા તમે જોઈ શકશો કે આ બંધારણ જે છે એ કેવું, તો કે તમને જોશો એટલે તમને એવું ભાસ થશે કે આ તો ચક્રીય કમ્પાઉન્ડ છે, કેમ કે એને ચક્રના ફોર્મમાં લખેલું છે, પરંતુ એ ચક્ર કમ્પ્લીટ થતું નથી. જુઓ અહીંયાથી, એટલે એ ચક્રીય કમ્પાઉન્ડ નથી. બરાબર. તો તમને આ બંધારણ પૂછી અને કદાચ એવું કહે કે સિટ્રાલ જે છે મોનોટર્પિન છે, ડાયટર્પિન છે કે મુક્ત શૃંખલાવાળું છે, તો કેવું આવશે? મુક્ત શૃંખલાવાળું. એના 3 બંધારણ તમને અહીંયા બતાવી છે. આ ફર્સ્ટ તો કે આ મુક્ત શૃંખલાવાળું. આ મુક્ત શૃંખલાવાળું બંધારણ છે એના ઉપર તમે અત્યારે જુઓ તો કે આ જે બોન્ડ બતાવેલો છે ને આ મિથાઇલ ગ્રુપ છે, ઉપર બોન્ડ બતાવેલો છે એ પણ મિથાઇલ ગ્રુપ છે, અને એક મિથાઇલ ગ્રુપ અહીંયા, એટલે ટોટલ 3 મિથાઇલ ગ્રુપ આવેલા છે. સિટ્રાલની અંદર જે છે એ 3 મિથાઇલ ગ્રુપ આવેલા છે. એ સિવાય ચેક કરો તો એક ડબલ બોન્ડ અહીંયા અને એક ડબલ બોન્ડ અહીંયા, ટોટલ 2 દ્વિબંધ આવેલા છે અને એક મુક્ત આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. બરાબર. તો આ એનું મુક્ત શૃંખલાવાળું બંધારણ છે. અને એ જ બંધારણ તમે એને સાયક્લિક ફોર્મમાં બનાવવાની ટ્રાય કરશો તો એ સાયક્લિક ફોર્મમાં બનતું નથી, પરંતુ આપણે જસ્ટ એને આવી રીતે ગોઠવી શકીએ. બરાબર. કે આપણને એવું લાગે કે આ મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે જોવાથી, તો એ મોનોસાયક્લિક કમ્પાઉન્ડ નથી. જુઓ, આ પણ એનું સિટ્રાલનું બંધારણ છે, અથવા તો તમને આવી રીતે પૂછાય તો એ પણ સિટ્રાલનું બંધારણ છે. આને તમે આમ ઉલટું કરી દો એટલે તમને આવું મળે. તો આ પણ સિટ્રાલનું જ બંધારણ છે, આ પણ સિટ્રાલનું જ બંધારણ છે, અને આ મુક્ત શૃંખલાવાળું છે એ પણ સિટ્રાલનું જ બંધારણ છે. હવે આપણે જોઈએ કે આ સિટ્રાલનું બંધારણ છે એની અંદર આપણે બધી વખતે ફર્સ્ટ પોઈન્ટ જોતા હોઈએ છીએ એનું અણુસૂત્ર, કે એની અંદર કેટલા કાર્બન, કેટલા હાઇડ્રોજન અને કેટલા ઓક્સિજન આવેલા છે. તો તમે આ મુક્ત શૃંખલાવાળું છે એમાં ગણશો, આમાં ગણશો કે આમાં ગણશો, બધાની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા કેવી, તો કે સરખી જ થશે. તો આપણે મુક્ત શૃંખલાવાળું કે જેની અંદર આપણે કાર્બન ફોર્મમાં એને દર્શાવેલું છે, તો એની અંદર આપણે કાર્બનની સંખ્યા ગણીએ તો કાર્બન કેટલા છે, તો કે એનું અણુસૂત્ર આપણે જોઈએ તો કાર્બન 10, કઈ જગ્યાએ કાર્બન 10 આવેલા છે? તો ફર્સ્ટ આપણે આલ્ડીહાઇડ સમૂહથી સ્ટાર્ટ કરીએ તો 1, પછી 2, આ 3, એની ઉપર 4, 5, 6, 7, 8, પછી અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે એટલે બંને પાસે એક એક કાર્બન હશે, એટલે 9 અને 10, તો કે ટોટલ 10 કાર્બન આવેલા છે. પછી આપણે જોઈએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન તો કે અહીંયા 1, 2, 2 ને 3, 5, 6, 7, 8, 9, 10, અહીંયા 10 કમ્પ્લીટ થઈ ગયા, અને અહીંયા 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે એટલે બંને પાસે 3 હાઇડ્રોજન, એટલે 10 ને 3 13, અને અહીંયા 3 એટલે ટોટલ 16. બરાબર. એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી, તો કે 16 આવેલી છે. એક ઓક્સિજન, તો કે એની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું છે, અને એ આલ્ડીહાઇડ ગ્રુપ જે છે બરાબર એની પાસે એક ઓક્સિજન છે, એટલે ટોટલ એનું અણુસૂત્ર જે છે તમે જોશો તો કાર્બન 10, હાઇડ્રોજન 16 અને એક ઓક્સિજન આવેલો છે. તો તમને એનું બંધારણ હવે ખ્યાલ આવી ગયો કે એના બંધારણની અંદર શું આવેલું હશે, તો કે એના બંધારણમાં એક મુક્ત આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે, 2 દ્વિબંધ આવેલા છે અને 3 મિથાઇલ ગ્રુપ આવેલા છે. તો આપણે જે એનું બંધારણ સાબિત કરવાનું છે એની અંદર કેટલા પોઈન્ટ જોવાના, તો કે ફર્સ્ટ તો મિથાઇલ ગ્રુપ જે છે એ 3 મિથાઇલ ગ્રુપ સાબિત કરવાના છે. એ સિવાય 2 દ્વિબંધ આવેલા છે તો આપણે દ્વિબંધ સાબિત કરવાના, અને એક કાર્બોનિલ સમૂહ, અને કાર્બોનિલ સમૂહ એ પણ કયા ફોર્મમાં, તો કે આલ્ડીહાઇડ સ્વરૂપે આવેલું છે, આપણે એ સાબિત કરશું. અને એ સિવાય શું સાબિત કરવા જેવું છે, તો કે કંઈ નહીં, મુક્ત શૃંખલાવાળું છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આપણે પહેલાં એની ગુણધર્મ જોઈ લઈએ કે સિટ્રાલ જે છે એના ગુણધર્મ કેવા છે અને ક્યાંથી મળી આવે છે. બરાબર. તો સિટ્રાલ એ મોનોસાયક્લિક વિભાગનું ટર્પિનોઇડ છે. જુઓ, અહીંયા આ પોઈન્ટ ખોટો છે. બરાબર. આ પોઈન્ટ સાચો નથી.
કેમ? તો કે મોનોસાયક્લિક કમ્પાઉન્ડ નથી, એ કેવું છે? મુક્ત શૃંખલાવાળું. તો આપણે અહીંયા એવું લખવાનું છે કે સિટ્રાલ એ મોનોસાયક્લિક કમ્પાઉન્ડ નથી. આપણે શું લખશું? તો કે મુક્ત શૃંખલાવાળું કમ્પાઉન્ડ છે. અને મોનોસાયક્લિક ન કહી શકીએ આપણે. મોનો કેવું હોય? તો મોનોટર્પિનોઇડ છે એવું કહી શકીએ, પરંતુ સાયક્લિક છે એવું કહી શકીએ નહીં, કેમ કે મુક્ત શૃંખલાવાળું છે. તો તમે એવું કહી શકો કે મોનો ટર્પિનોઇડ છે અને મુક્ત શૃંખલાવાળું ટર્પિન છે. સિટ્રાલ એ મોનોટર્પિન છે અને મુક્ત શૃંખલાવાળું ટર્પિન છે. એટલે આ પોઈન્ટ જે છે એ તમારે અહીંયા સુધારી લેવાનું છે તમારી રીતે, બરાબર. અને શેમાંથી મળે છે? તો કે લીલી ચામાં 70થી 80% જેટલું શું રહેલું છે? સિટ્રાલ રહેલું છે. અને લીલી ચાના તેલમાંથી એને કઈ રીતે મેળવવામાં આવે છે? તો કે સોડિયમ બાયસલ્ફાઇડ જ્યારે તમે લીલી ચાની અંદર ઉમેરો એટલે યોગશીલ સંયોજન છૂટું પડે અને એનું વિઘટન કરવાથી સિટ્રાલ મળે છે, બરાબર. અને એ સફેદ ઘન પદાર્થ છે, એનું ગલનબિંદુ 228 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે 228 ડિગ્રીએ એ મેલ્ટ થાય છે, બરાબર. એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. એની સુગંધ જે છે એ લીંબુ જેવી છે. એ લીંબુમાંથી મળી આવતું નથી, પરંતુ એની સુગંધ જે છે એ કેવી? તો કે લીંબુ જેવી સુગંધ છે. તેનો ઉપયોગ જે છે એ બીટા આયોનોન બનાવવા માટે થાય છે. હવે બીટા આયોનોન, તમને એમ થશે કે આ બીટા આયોનોન શું છે? તો આ બીટા આયોનોનને તમારે અહીંયા જસ્ટ નામ યાદ રાખવાનું છે કે બીટા આયોનોન બનાવવા માટેનો ઉપયોગ થાય છે. અને એ બીટા આયોનોન શું છે એ આપણે સાબિત કરશું. વિટામિન્સનું યુનિટ ભણશું, એની અંદર વિટામિન એ જોઈશું, એની અંદર આપણે બીટા આયોનોન શું છે એ આપણે સાબિત કરશું, બરાબર. અત્યારે ખાલી આપણે અહીંયા એવું યાદ રાખવાનું છે કે સિટ્રાલનો ઉપયોગ બીટા આયોનોન બનાવવા માટે થાય છે અને તે સુગંધ ઉદ્યોગમાં વપરાય છે, બરાબર. સુગંધ ઉદ્યોગમાં એટલે શું? તો કે એવી ફેક્ટરી કે જેની અંદર ઓઇલ બનતા હોય, પરફ્યુમ બનતા હોય, એવા સુગંધીદાર જે વસ્તુ બનતી હોય, ઓઇલ અને પરફ્યુમ ને એવું બધું, એની અંદર એનો ઉપયોગ થાય છે, બરાબર. તો સિટ્રાલ શું છે તમને ખ્યાલ આવી ગયો કે સિટ્રાલ મોનોટર્પિન છે, મુક્ત શૃંખલાવાળું સંયોજન છે, લીલી ચામાંથી તે મળી આવે છે. અને એનું નિષ્કર્ષણ લીલી ચામાંથી કઈ રીતે? તો કે જ્યારે તમે લીલી ચાની અંદર સોડિયમ બાયસલ્ફેટ ઉમેરો છો એટલે યોગશીલ પ્રક્રિયા થઈ અને છૂટું પડે છે, બરાબર. અને એનું વિઘટન તમે કરો એટલે તમને સિટ્રાલ સંયોજન મળે છે. અને તે સફેદ ઘન પદાર્થ છે, ગલનબિંદુ 228 ડિગ્રી સેલ્સિયસ છે અને તેની સુગંધ લીંબુ જેવી છે. અને એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બીટા આયોનોનની બનાવટમાં થાય છે અને સુગંધ ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. તો આ જે છે એ સિટ્રાલના કેરેક્ટર છે કે સિટ્રાલ કેવું છે. તમને કોઈ પૂછે કે સિટ્રાલ કેવું છે, એના ગુણધર્મ સમજાવો તો તમારે આ લખવાનું, સિટ્રાલનું બંધારણ ડ્રો કરવાનું અને આ બધા એના ગુણધર્મ જે છે તમારે બતાવવાના, બરાબર. તો હવે આપણે સાબિત કરીએ સિટ્રાલનું બંધારણ કે સિટ્રાલનું બંધારણ કેવું છે. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ એનું અણુસૂત્ર કે એની અંદર 10 કાર્બન 16 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન આવેલો છે. પછી આપણે જોયું હતું કે એની અંદર દ્વિબંધ આવેલો છે. તો તમને ખ્યાલ છે કે દ્વિબંધ હોય એટલે યોગશીલ નિપજ તમને મળશે, બરાબર. યોગશીલ પ્રક્રિયા થશે અને યોગશીલ પ્રક્રિયા એટલે તમને ખબર છે કે અંદર દ્વિબંધ આવેલા હોય તો દ્વિબંધ બ્રેક થાય અને કોઈપણ ત્યાં સંયોજન ઉમેરાય તો એ જે નિપજ મળે એને યોગશીલ નિપજ કહેવાય અને એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. તો દ્વિબંધ જે છે જ્યારે તમે સિટ્રાલની બ્રોમિન સાથે પ્રક્રિયા કરશો તો યોગશીલ નિપજ ટેટ્રાબ્રોમો વ્યુત્પન્ન મળે છે. હવે ટેટ્રાબ્રોમો એટલે શું? તો કે બ્રોમિનના 4 અણુ ઉમેરાય છે. ટેટ્રા એટલે કે 4, બ્રોમિનના 4 અણુ ઉમેરાય છે 2Br2 એટલે ટોટલ 4 Br ના અણુ ઉમેરાઈ જાય, બરાબર. એટલે એવું બતાવે છે કે જો એની અંદર 2 દ્વિબંધ આવેલા હોય તો જ બંને બોન્ડ બ્રેક થઈ અને 4 Br2ના અણુ અંદર ઉમેરાઈ જાય. એટલે એવું બતાવે છે કે સિટ્રાલની અંદર 2 દ્વિબંધ આવેલા છે જે મુક્ત શૃંખલામાં છે, એટલે કે મુક્ત શૃંખલા સ્વરૂપે એની અંદર 2 દ્વિબંધ આવેલા છે. તો આપણે સેકન્ડ પોઈન્ટ જોયો કે એની અંદર 2 દ્વિબંધ આવેલા છે. ફર્સ્ટ પોઈન્ટ જોયો અણુસૂત્ર. દ્વિબંધ આપણને ખબર પડી બ્રોમિન સાથે પ્રક્રિયા કરી, બરાબર. આ પ્રક્રિયા તમે લેબોરેટરીની અંદર ઓર્ગેનિક પ્રેક્ટિકલ જ્યારે કરો છો લેબની અંદર, બરાબર, ત્યારે તમે કરો છો કે જ્યારે તમે કમ્પાઉન્ડ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની અંદર બ્રોમિન એડ કરો છો
તો એ શું બતાવે છે? બ્રોમિનનો રંગ દૂર બતાવે છે. આવું તમે કંઈક કરો કે એક ટેસ્ટ ટ્યુબ લો, એની અંદર તમે તમારા પદાર્થને નાખો અથવા તો પદાર્થનું દ્રાવણ લો, પદાર્થનું દ્રાવણ લીધું, એની અંદર તમે એડ કરો છો Br2 એટલે કે બ્રોમિન જળ. બરાબર, બ્રોમિન જળ તમે નાખો છો. બ્રોમિન જળ ઓલરેડી કેવા કલરનું છે? તો કે યલો કલરનું, યલો કલરનું છે બ્રોમિન. હવે જ્યારે તમે એને એડ કરો છો, તમારો કમ્પાઉન્ડ જે છે અસંતૃપ્ત હશે. અસંતૃપ્ત એટલે કે એની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવેલા હશે. બરાબર, કમ્પાઉન્ડની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવેલા હશે તો જે આ યલો કલરનું તમે બ્રોમિન વોટર નાખો છો એને કેવું? તો કે કલરલેસ કરી લેશે. બરાબર, એ કેવું થઈ જશે? તો કે કલરલેસ થઈ જશે. એટલે એની અંદર યલો કલર કેવો થઈ જશે? લેસ થઈ જશે. બરાબર, તો જો કલરલેસ છે, એનો કલરલેસ થઈ જાય છે, એનો મિનિંગ એવો છે કે તમારો કમ્પાઉન્ડ અસંતૃપ્ત છે. એટલે કે એની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવેલા છે. અને જો કલરલેસ ન થાય એનો મિનિંગ એવો છે કે તમારા કમ્પાઉન્ડ જે છે સંતૃપ્ત છે, ડબલ બોન્ડ આવેલા નથી. અને ડબલ બોન્ડ આવેલા હોય તો એને આપણે અસંતૃપ્ત પદાર્થ કહીએ છીએ. તો સેમ આ જ ટેસ્ટ થઈ કે યોગશીલ નિપજ આપે છે. એટલે કે જ્યારે કમ્પાઉન્ડની અંદર તમે બ્રોમિન નાખો છો એટલે એ જે છે ટેટ્રાબ્રોમો વ્યુત્પન્ન આપે છે. અને એ ટેટ્રાબ્રોમો વ્યુત્પન્ન જે છે એ કેવું છે? તો કે કલરલેસ છે. અને એ એવું સાબિત કરે છે કે તમારા સિટ્રાલની અંદર 2 દ્વિબંધ આવેલા છે. કેમ 2 દ્વિબંધ છે એવું ખબર પડી? તો કે એની અંદર 4 Br2ના અણુ ઉમેરાઈ જાય છે, 4 Br ના પરમાણુ ઉમેરાય છે. એટલા માટે 4 ક્યારે ઉમેરાય? તો કે 2 દ્વિબંધ આવેલા હોય તો 4 ઉમેરાય. અને એક દ્વિબંધ આવેલો હોય તો એક ડબલ બોન્ડ બ્રેક થાય, અહીંયા Br જોડાય અને અહીંયા Br જોડાય. બરાબર, રિએક્શન તમને આપેલી છે કે સિટ્રાલ લીધું છે, અહીંયા આ સિટ્રાલ લીધું, એની બ્રોમિન સાથે રિએક્શન કરી એટલે બ્રોમિનના 4 અણુ ઉમેરાઈ ગયા અને જે નિપજ છે એનું નામ ટેટ્રાબ્રોમો વ્યુત્પન્ન કહી દીધું. અને એવું બતાવે છે કે સિટ્રાલની અંદર 2 દ્વિબંધ આવેલા છે. બરાબર, તો આ હતું તમારે સેકન્ડ પોઈન્ટ. એના પછી આપણે જોઈએ તો કે અંદર એક આલ્ડીહાઇડ સમૂહ છે એટલે કે કાર્બોનિલ સમૂહ છે. એટલે આપણે એ સાબિત કરશું કે અંદર કાર્બોનિલ સમૂહ આવેલું છે. અને એ કાર્બોનિલ સમૂહ તો કે આલ્ડીહાઇડ સ્વરૂપે આવેલું છે. તમને ખ્યાલ છે કે કાર્બોનિલ સમૂહ જે છે એ કેટલા ફોર્મમાં હોય? તો કે કીટોન ફોર્મમાં, આલ્ડીહાઇડના ફોર્મમાં, એસ્ટર સ્વરૂપે હોય અથવા તો કાર્બોક્સિલિક સ્વરૂપે હોય. તો આ 4માંથી કયું આવેલું છે? તો કે આલ્ડીહાઇડ. એ આપણે સાબિત કરશું. તો આપણે થર્ડ પોઈન્ટ જોઈએ કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ આપે છે. હવે તમને હાઇડ્રોક્સિલ એમાઇન અને ફિનાઇલ હાઇડ્રેઝિન ખબર છે. બરાબર, હાઇડ્રોક્સિલ એમાઇન અને ફિનાઇલ હાઇડ્રેઝિન એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ આપે છે તેમજ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ આપે છે. તેથી સિટ્રાલમાં કાર્બોનિલ સમૂહ આવેલો છે. અને સિટ્રાલનું જ્યારે ફેહલિંગનું દ્રાવણ સાથે રિડક્શન કરશો એટલે કાર્બોનિલ સમૂહ છે એવું ખબર પડે છે. અને ફેહલિંગના દ્રાવણનું રિડક્શન થઈ અને ઝીરાનિઓલ જે છે પ્રાથમિક આલ્કોહોલ બને છે. જ્યારે તમારા કમ્પાઉન્ડની અંદર આલ્ડીહાઇડ સમૂહ હોય ત્યારે તમે ફેહલિંગ એ અને ફેહલિંગ બીનું દ્રાવણ નાખો એટલે એ શું કરશે? તો કે એનું રિડક્શન થશે અને ઝીરાનિઓલ મળશે. હવે ઝીરાનિઓલ શું છે એ આપણે જોઈએ તો આ જે છે આલ્ડીહાઇડ એટલે કે મુક્ત CHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ હશે. અને કઈ રીતે? તો કે CH ડબલ બોન્ડ O આવી રીતે હશે. અને જ્યારે તમે એનું રિડક્શન કરશો એટલે ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે અને એક હાઇડ્રોજન આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ ત્યાં જોડાઈ જશે. એટલે આલ્ડીહાઇડ સમૂહ શેમાં? તો કે આલ્કોહોલમાં કન્વર્ટ થશે. આ આલ્કોહોલ આલ્ડીહાઇડ સમૂહ જે છે એ આલ્કોહોલમાં કન્વર્ટ થાય અને એ જે આલ્કોહોલ બને એને ઝીરાનિયોલ કહેવાય. અને રિએક્શન કઈ છે? તો કે ફેહલિંગ એ અને ફેહલિંગ બી સાથે રિડક્શન. ફેહલિંગ એ અને ફેહલિંગ બી તમે આ લેબોરેટરીની અંદર ટેસ્ટ કરો જ છો. બરાબર, કે જ્યારે આલ્ડીહાઇડ સમૂહ તમારા કમ્પાઉન્ડની અંદર હોય ત્યારે તમે આ ટેસ્ટ તમારી પ્રેક્ટિકલ બુકમાં જોજો. જ્યારે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપની મેં તમને લગભગ બધી ક્રિયાશીલ સમૂહની ટેસ્ટ લખવા માટે કે તમને રીડિંગ કરવા માટે હું કહેતી હોઉં છું કે આ બધી ટેસ્ટ જે છે એ તમારે એક વખત જોઈ લેવાની.
પ્રેક્ટિકલ બુકની અંદર, બરાબર, કે પ્રેક્ટિકલ બુકની અંદર જે છે એ તમે સમૂહની ટેસ્ટ જોઈ લો ફંક્શનલ ગ્રુપની, એટલે તમને થિયોરિટિકલ જે છે ઘણું બધું તમને ફાયદાકારક હોય છે. જો તમને એવું લાગે તો ત્યાં તમારી પાસે ઘણો બધો ટાઈમ છે ઘરે, બરાબર, તો હજી એક વખત તમે બધી જ ક્રિયાશીલ સમૂહ જે છે એની ટેસ્ટ પાકી કરી લેજો. એ તમને અત્યારે તો તમને બધી ટેસ્ટ મોઢે આવડતી હશે તો તમને અત્યારે તો ફાયદો થશે જ તે, પણ તમે જે આગળ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કદાચ જો તમે આગળ માસ્ટર કરશો તો તમને આ બધી ટેસ્ટ બહુ કામ આવશે, બરાબર. એટલે ત્યારે તમારે વધારે જ મહેનત ન કરવી પડે, એના માટે થઈને હજી એક વખત તમારે બધી ક્રિયાશીલ સમૂહ જે છે, બરાબર, બધી ક્રિયાશીલ સમૂહની ટેસ્ટ તમારે કરી લેવાની. કયા કયા તો કે મેઇન તમને કહું તો તમારે કાર્બોક્સિલિક, એના પછી NH2, બેઝ માટે NH2, NO2, એનિલાઇડ, એ બધા જ ક્રિયાશીલ સમૂહ, એમાઇડ, નાઇટ્રો, એનિલાઇડ, આ બધા ક્રિયાશીલ સમૂહ. એ સિવાય આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, ફિનોલિક માટે ફિનોલિક આલ્કોહોલ ગ્રુપ, એ બધી જ ક્રિયાશીલ સમૂહ, એસ્ટર, કીટોન, આ બધા જની શું તમારે બધા ક્રિયાશીલ સમૂહની ટેસ્ટ પાકી કરી લેવાની છે. તમને ફાયદા માટે થશે, કેમ કે જો અહીંયા તમે અત્યારે જોયું, બરાબર, તો તમને અત્યારે અહીંયા ખ્યાલ આવ્યો કે આ જે ટેસ્ટ જે છે તમે આલ્ડીહાઇડની ટેસ્ટ છે અને એ ઓલરેડી તમે ક્યાં તો કે લેબની અંદર કરો છો, બરાબર. પરંતુ જો તમને ન આવડતી હોય તો તમને ખ્યાલ આવે નહીં કે આપણે આ લેબોરેટરીની અંદર આ ટેસ્ટ જોઈએ છીએ, બરાબર. એટલા માટે એક વખત જોઈ લેજો. તો આ જે છે સિટ્રાલનું ફેલિંગના દ્રાવણ સાથે રિડક્શન કરો એટલે કાર્બોનિલ સમૂહ છે એવી ખબર પડે, અને એનું તમે ફેલિંગના દ્રાવણ સાથે રિડક્શન કરો એટલે નિપજ તરીકે તમને ઝિરાનિયોલ મળે છે. એ શું બતાવે છે કે જો આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડીહાઇડ સમૂહનું જ રિડક્શન થાય છે, અને આલ્ડીહાઇડ સમૂહનું રિડક્શન કરવાથી જ તમને પ્રાઇમરી આલ્કોહોલ મળે છે. જુઓ, હવે તમને એમ થશે કે કીટોન હોય, C+O હોય, બરાબર, આ કીટોન ફંક્શનલ ગ્રુપ, તો તમે એનું જ્યારે ફેલિંગના દ્રાવણ સાથે રિડક્શન કરો છો તો અહીંયા તમને બોન્ડ બ્રેક થશે, અહીંયા હાઇડ્રોજન ઉમેરાશે, પરંતુ અહીંયા શું ઉમેરાશે? ખાલી એક હાઇડ્રોજન. તો એ હાઇડ્રોજન જે છે એ પ્રાઇમરી આલ્કોહોલ નથી, કેમ કે જ્યાં OH ગ્રુપ જોડાયેલું છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કેવો તો કે સેકન્ડરી આલ્કોહોલ કહેવામાં આવે છે. તો જ્યારે તમને પ્રાઇમરી આલ્કોહોલ નિપજ મળે છે એનો મિનિંગ એવો થાય કે તમારા કમ્પાઉન્ડની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે, બરાબર. હવે એના પછીનું બીજો પોઈન્ટ જોઈએ કે સિટ્રાલનું ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બનવાળો ઝિરેનિક એસિડ મળે છે, બરાબર. ઓક્સિડેશન કરો તો તમને ઝિરેનિક એસિડ મળે છે. હવે એ શું બતાવે છે તો કે આલ્ડીહાઇડ સમૂહ હોય, આલ્ડીહાઇડ સમૂહ જે છે એનું તમે જ્યારે ઓક્સિડેશન કરો છો, બરાબર, ઓક્સિડેશન કરો એટલે તમને ઝિરેનિક એસિડ મળે છે. એ એવું બતાવે છે કે અહીંયા જે છે ઓક્સિજન C+O જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થાય છે અને બંને વચ્ચે બીજો એક ઓક્સિજન જોડાઈ જાય છે, અને જે નિપજ તમને મળે છે COOH ફંક્શનલ ગ્રુપ બની જશે. ફરી વખત સમજાવું કઈ રીતે. તમને ખબર છે તમારા કમ્પાઉન્ડની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ છે, એટલે આલ્ડીહાઇડ C+O આવી રીતે જોડાયેલું છે, અને જ્યારે તમે એનું ઓક્સિડેશન કરો છો એટલે ઓક્સિડેશન કરવાથી ડબલ બોન્ડમાંનો એક પાઈ બોન્ડ બ્રેક થઈ જશે, અને એ બોન્ડ બ્રેક થશે એની સાથે ઓક્સિજન, કાર્બનની એક વેલેન્સી ખાલી થશે અને સાથે એક ઓક્સિજનની વેલેન્સી ખાલી થશે, એટલે એમની વચ્ચે આવી રીતે COOH, એટલે આ જે બન્યું એ કાર્બોક્સિલિક સમૂહ COOH બન્યું, બરાબર, એસિડિક સમૂહ બન્યું. એટલે એ શું બતાવે છે કે જ્યારે તમે એનું ઓક્સિડેશન કરો છો આલ્ડીહાઇડનું એટલે એસિડની અંદર કન્વર્ટ થાય છે, અને ઝિરેનિક એસિડ એ જે બને એને શું કહેવામાં આવે છે? ઝિરેનિક એસિડ. એટલે એવું કહે છે કે સિટ્રાલની અંદર એક આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. એના પછી તમે જુઓ તો કે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ, બરાબર. હવે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ શું છે તો કે આલ્ડીહાઇડ જે છે કાર્બન જોડાયેલો છે એના પછીના કાર્બન ઉપર આલ્ફા બીટા અસંતૃપ્ત કમ્પાઉન્ડ એટલે કે ડબલ બોન્ડ આવેલો છે એવું બતાવે છે. એના પછીનો પોઈન્ટ એક જ મિનિટ, યસ, ઓકે. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો સિટ્રાલનું ઓક્સિડેશન કરવાથી ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરવાથી એસિટોન બને છે, લિવ્યુલિનિક એસિડ બને છે, અને કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ મુક્ત થાય છે.
બરાબર. હવે એ રિએક્શન આપણે જોઈએ કે કઈ રીતે થતી હશે. તો જ્યારે તમે ક્રોમિક એસિડ અથવા તો KMnO4 વડે ઓક્સિડેશન કરો છો તો ફર્સ્ટ તો તમને એસિટોન નિપજ છૂટી પડે છે. બરાબર. એસિટોન છૂટું પડે છે, લિવ્યુલિનિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ મળે છે. એ સિટ્રાલનું માળખું જે છે નીચે પ્રમાણે આવેલું હોય તો જ તમને આવી રીતે સંયોજન મળે એવું કહે છે. એના પછીનો તમે પોઈન્ટ જુઓ તો સિટ્રાલનું K2CO3 એટલે કે આલ્કલી વડે જળ વિભાજન કરવાથી મિથાઇલ હેપ્ટિનોન અને એસિટાલ્ડિહાઇડ મળે છે. એટલે સિટ્રાલનું જ્યારે K2CO3 વડે જળ વિભાજન તમે કરો છો તો મિથાઇલ હેપ્ટિનોન એટલે કે જે આલ્ડિહાઇડ સમૂહ સાથે હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ જાય છે અને ત્યાં શું તો કે કીટોન સમૂહ આવી જાય એટલે એનું નામ થાય છે મિથાઇલ હેપ્ટિનોન અને સાથે એસિટાલ્ડિહાઇડ જે છે એ તમને છૂટું પડે છે. બરાબર. એટલે એવું બતાવે છે જ્યારે તમે જળ વિભાજન કરો છો એટલે જળ વિભાજન કરવાથી અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય છે અને ત્યાંથી તમને એસિટાલ્ડિહાઇડ છૂટું પડે અને ત્યાં કાર્બોક્સિલિક સમૂહ આવી જાય છે. એટલે એવું બતાવે છે કે સિટ્રાલ જે છે એનું બંધારણ તો કે નીચે પ્રમાણે હોવું જોઈએ. બરાબર. આ જે છે સિટ્રાલનું બંધારણ આવી રીતે હોવું જોઈએ એવું કહે છે. એના પછી આપણે જે રિએક્શન હમણાં મેં તમને કીધું કે એસિટોન, લિવ્યુલિનિક એસિડ અને ગ્લાયોક્સાઇલ મળે છે. બરાબર. ક્યારે તો કે એનું તમે ઓક્સિડેશન કરો ત્યારે. તો ફરી વખત આપણે જોઈએ કે સિટ્રાલનું ઓઝોનાલિસિસથી ડાયએઝોનાઇડ બને છે અને આ ઓઝોનાઇડ જે છે એનું જળ વિભાજનથી એસિટોન, લિવ્યુલિનિક આલ્ડિહાઇડ અને ગ્લાયોક્સાઇલ બને છે. જે રિએક્શન તમે ઉપર મેં તમને કીધી એનું બંધારણ સ્વરૂપે અહીંયા સાબિત કરેલી છે. તો જ્યારે સિટ્રાલ તમે લેશો, આ સિટ્રાલ છે એનું તમે ઓઝોનાલિસિસ કરશો તો ઓઝોનાલિસિસ કરવાથી ફર્સ્ટ તો આવી રીતે બોન્ડ બ્રેક થઈ જાય. પહેલાં તો ઓઝોનાલિસિસ કરશો એટલે અહીંયા જે ડબલ બોન્ડ આવેલા છે, એક જ મિનિટ બતાવું તમને. યસ, આ જે છે બરાબર એમાંથી ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે અને અહીંયા બંને જગ્યાએ એક ઓક્સિજન આવી રીતે જોડાઈ જશે. પછી હજી એક તમારે સિગ્મા બોન્ડ રહેશે, એ બોન્ડ પણ બ્રેક થઈ જશે અને એક ઓક્સિજન ઉપર જોડાઈ જશે. એટલે O3 નામનો પરમાણુ ઓઝોનાલિસિસ કરવાથી ઓઝોન જે છે એ આવી રીતે જોડાઈ જશે અને બે ઓઝોનાલિસિસ બંને ડબલ બોન્ડ છે ત્યાં બંને ડબલ બોન્ડ જે છે ત્યાં ઓઝોનાલિસિસ થઈ અને ઓઝોન ગ્રુપ જે છે એ જોડાઈ જશે. કઈ રીતે ફરીવાર જુઓ તો કે એક આ ડબલ બોન્ડ અને એક આ ડબલ બોન્ડ. હવે કાર્બન ડબલ બોન્ડ છે અને એક જ મિનિટ, કાર્બન ડબલ બોન્ડ છે એનું ઓઝોનાલિસિસ કરશો, ક્યાં રિએક્શન થશે? કાર્બન ડબલ બોન્ડ છે ત્યાં એના બંને બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે એટલે બંને કાર્બન જે છે એમના વચ્ચે બોન્ડ કેવો થઈ ગયો? રિમૂવ થઈ ગયો અને એક ઓક્સિજન એક બોન્ડ બ્રેક થયો ત્યાં જોડાઈ જશે અને બે ઓક્સિજન બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ ત્યાં આવી રીતે જોડાઈ જશે. બરાબર. એટલે આ કાર્બનની બે વેલેન્સી કમ્પ્લીટ, આ ઓક્સિજનની બે વેલેન્સી, આ કાર્બનની બે વેલેન્સી, આ કાર્બનની બે વેલેન્સી અને બંને બાજુ તો ઓલરેડી અહીંયા જોડાયેલા કાર્બન છે જ તે. બરાબર. અને આ ઓક્સિજનની બે વેલેન્સી કમ્પ્લીટ થઈ જશે. એટલે તમને જે સંયોજન મળશે એ ડાયએઝોનાઇડ મળશે એટલે કે બે એઝોન ગ્રુપ જે છે એ અંદર એડ થઈ ગયું. અને જ્યારે તમે એનું જળ વિભાજન કરશો એટલે જળ વિભાજન કરવાથી અહીંયાથી બોન્ડ બ્રેક થશે, અહીંયાથી બોન્ડ બ્રેક થશે, અહીંયાથી બોન્ડ બ્રેક થશે અને અહીંયાથી બોન્ડ બ્રેક થશે. બરાબર. ફરી વખત જુઓ, અહીંયાથી બોન્ડ બ્રેક થશે એટલે કાર્બન અને ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, એ બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે એટલે નિપજ તરીકે તમને એસિટોન મળશે. પછી અહીંયાથી તમે ત્યાંથી જોશો તો ત્યાં કાર્બન અને ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, એમના વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં હાઇડ્રોજન આવી જશે અને CH2 અને અહીંયાથી C ડબલ બોન્ડ O અને સાથે CH3 એટલે કે લિવ્યુલિનિક આલ્ડિહાઇડ તમને નિપજ મળશે, લિવ્યુલિનિક આલ્ડિહાઇડ. અને અહીંયાથી તમારે આલ્ડિહાઇડ સાથે CHO ડબલ આલ્ડિહાઇડ, બે આલ્ડિહાઇડ ગ્રુપ એટલે એનું નામ ગ્લાયોક્સાલ થાય એટલે આ જે તમને નિપજ મળશે એ ગ્લાયોક્સાલ મળશે. તો આ જે છે એ સિટ્રાલનું જ્યારે તમે ઓઝોનાલિસિસ કરી અને તમે એનું જળ વિભાજન કરો તો એની અંદર કેટલા પરમાણુ તો કે એસિટોન, લિવ્યુલિનિક આલ્ડિહાઇડ અને ગ્લાયોક્સાલ આવેલા છે. અને એ તમે ત્રણેયને જોઈન્ટ કરી દો એટલે તમને એવી ખબર પડે કે સિટ્રાલનું બંધારણ કઈ રીતે છે. તો એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ શું કહે છે તો કે જ્યારે તમે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે ગરમ કરો છો
બરાબર. પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે ગરમ કરો છો તો સલ્ફ્યુરિક એસિડ H2SO4ની હાજરીમાં ગરમ કરો તો શું થાય છે તો કે એનો જે છે એમાંથી પાણીનો અણુ એક દૂર થાય છે અને ચક્રીય સંયોજન પેરાસાયમિન મળે છે, જે સિટ્રાલના ઉપરોક્ત બંધારણની એટલે કે તમે જે પહેલાં ફર્સ્ટ આપણે બંધારણ જોયું એની સાબિતી આપે છે. કઈ રીતે તો કે જ્યારે પાણીનો અણુ ક્યાંથી દૂર થશે, અહીંયાથી OH, અહીંયાથી H, અહીંયાથી OH, H અને OH બરાબર બંને વચ્ચેથી દૂર થઈ જશે અને પાણીનો અણુ દૂર થઈ અને એમના બંને વચ્ચે કાર્બન કાર્બન ડબલ બોન્ડ બની જશે. બરાબર, કાર્બન કાર્બન ડબલ બોન્ડ. અહીંયા ઓક્સિજન રિમૂવ થશે એટલે એનો ડબલ બોન્ડ જે છે એ ત્યાંથી બ્રેક થઈ જશે એટલે કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે અને અહીંયા જે છે ડબલ બોન્ડ અહીંયા જે આવેલો છે ત્યાં સિંગલ બોન્ડ થઈ જશે, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ. એક જ મિનિટ હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું જેથી તમને વધારે આઈડિયા આવે. ઓકે, હવે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે. તો આપણે જોઈએ કે અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન, એ બંને જે છે બરાબર, ત્યાંથી હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન, આ ડબલ બોન્ડ બ્રેક થઈ જશે. આ ડબલ બોન્ડ બ્રેક થાય એટલે કાર્બનની 1 વેલેન્સી ખાલી થાય, નીચેના કાર્બનની 1 વેલેન્સી ખાલી થાય અને જ્યારે બોન્ડ બ્રેક થશે સાથે તમારે રિડક્શન પ્રોસેસ થશે. ના, રિડક્શન થશે નહીં, પરંતુ અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થઈ જશે, અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી એક હાઇડ્રોજન, બંને જગ્યાએથી એક એક હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થઈ જશે, આ બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે, અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી હાઇડ્રોજન, H2O રિમૂવ થશે અને આ હાઇડ્રોજન જે છે આ કાર્બન પાસે અહીંયા શિફ્ટ થઈ જશે. એટલે જુઓ અહીંયા CH આવી ગયું, આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો અને અહીંયા કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવી ગયા. અને જે આ સંયોજન જે છે એ આપણે પહેલાં જોયું હતું કે પેરાસાયમિન. પેરાસાયમિન શું હતું તો કે પેરાસાયમિન જે છે એ આપણે પહેલાં જોયું હતું ત્યારે મેં તમને કીધું હતું કે 2 આઇસોપ્રીન એકમો જોડાય અને પેરાસાયમિન બનાવે છે, હેડ ટુ ટેલ. બરાબર, હેડ ટુ ટેલ 2 આઇસોપ્રીન એકમો જોડાય. કઈ રીતે જુઓ, અહીંયાથી તમને આવી રીતે મેં 2 આઇસોપ્રીન એકમો સમજાવ્યા હતા, એક આઇસોપ્રીન એકમ અને આ બીજું આઇસોપ્રીન એકમ. એટલે 2 આઇસોપ્રીન એકમો એકબીજા સાથે હેડ ટુ ટેલ જોડાય અને પેરાસાયમિનની રચના કરે છે. એટલે સિટ્રાલના બંધારણની અંદર શું છો કે પેરાસાયમિન જેવું એનું બંધારણ છે એવું આપણે કહી શકીએ. બરાબર, પેરાસાયમિન જેવું બંધારણ છે એવું આપણે કહી શકીએ. ચક્રીય સંયોજન નથી પરંતુ કેવું છે તો કે પેરાસાયમિન જેવું બંધારણ છે. બરાબર, એટલે પેરાસાયમિનના બંધારણ ઉપરથી આપણે સિટ્રાલનું બંધારણ જે છે એની અંદર આવી રીતે અણુ આવેલા છે એવું આપણે કહી શકીએ. એના પછી આપણે જોઈએ તો ફાઇનલી આપણને એટલું ખબર પડી ગઈ કે પેરાસાયમિન જે છે એવું સિટ્રાલનું બંધારણ છે, પરંતુ આપણને સિન્થેસિસ દ્વારા એને સાબિત કરવું પડે કે સિન્થેસિસ એની કેવી છે. બરાબર, સિન્થેસિસ દ્વારા તમે જોશો સિટ્રાલનું બંધારણ તો જ્યારે તમે એની સિન્થેસિસ શેમાંથી, મિથાઇલ હેપ્ટિનોન, બરાબર, મિથાઇલ હેપ્ટિનોન અને ઇથાઇલ આયોડો એસિટેટ, ઇથાઇલ આયોડો એસિટેટ અને મિથાઇલ હેપ્ટિનોન તમે લ્યો અમને એની વચ્ચે તમે રિએક્શન કરો એટલે છેલ્લે નિપજ તમને મળશે સિટ્રાલ મળશે. એ આપણે જોઈએ તો આપણે એની સિન્થેસિસ જોઈએ કે સિટ્રાલનું સંશ્લેષણ જે છે એ શેમાંથી તો કે મિથાઇલ હેપ્ટિનોન. હેપ્ટિનોન એટલે ફર્સ્ટ તો 7 કાર્બન આવેલા હોય એવી શૃંખલા. તો 7 કાર્બન કઈ રીતે આવેલા છે અને છેડાના કાર્બન ઉપર શું તો નોન એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું હોય. હેપ્ટિનોન એટલે શું તો IUPAC નોમેનક્લેચર તમને ખબર છે, હેપ્ટિનોન એટલે કે 7 કાર્બનવાળું કીટોન ફંક્શનલ ગ્રુપ હોય એવું. બરાબર, તો આપણે જોઈએ કઈ રીતે 7 કાર્બનવાળું હેપ્ટિનોન. મિથાઇલ હેપ્ટિનોન એટલે કે એની સાથે એક મિથાઇલ ગ્રુપ તો હશે જ, તો તમે આવી રીતે ગણો, આવી રીતે કેટલા કાર્બન થાય છે તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5th, 6th અને આ 7, 7 કાર્બન, એની સાથે એક કીટોન ગ્રુપ એટલે હેપ્ટિનોન અને અહીંયા તમને એક મિથાઇલ ગ્રુપ છે એટલે મિથાઇલ હેપ્ટિનોન. બરાબર, નામ ખ્યાલ આવી ગયો, મિથાઇલ હેપ્ટિનોન. અને એના પછી ઇથાઇલ આયોડો એસિટેટ એટલે કે ઇથાઇલ ગ્રુપ છે, C2H5 એટલે ઇથાઇલ, આયોડો એસિટેટ એસ્ટર ગ્રુપ છે અને એસિટેટ એટલે કે 2 કાર્બનવાળો CH3COO હોય તો એને એસિટેટ કહેવાય.
એટલે કે અહીંયા CH, અહીંયા જુઓ, યસ, આ જે છે એ ઇથાઇલ ગ્રુપ છે, ઇથાઇલ, અને CH2COO એટલે કે એસિટેટ થશે, CH3CO એટલે, અને સાથે આયોડિન છે એટલે આયોડો એસિટેટ, બરાબર, CH3COO એટલે કે એસિટેટ. અહીંયાનો હાઇડ્રોજન એક રિમૂવ થઈ જાય, ત્યાં શું આવી જાય CH2 એટલે ત્યાં આયોડિન આવી ગયું, આયોડો એસિટેટ થયું, અને એની સાથે C2H5 જોડાયેલો છે એટલે ઇથાઇલ આયોડો એસિટેટ, બરાબર. બંનેના નામ ખ્યાલ આવી ગયા તમને કે મિથાઇલ હેપ્ટિનોન અને ઇથાઇલ આયોડો એસિટેટની જ્યારે ઝિંકની હાજરીમાં પ્રક્રિયા કરી. હવે અહીંયા ઝિંક રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા કીધી છે એટલે શું કરવાનું છે, રિએક્શનનું નામ તમને આપી દીધું છે કે ઝિંક રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા, પરંતુ એની અંદર ફક્ત ઝિંકની હાજરીમાં તમારે એને ગરમ કરવાનું છે. કોને? તો કે મિથાઇલ હેપ્ટિનોન અને આયોડો એસિટેટને, ઇથાઇલ આયોડો એસિટેટ અને મિથાઇલ હેપ્ટિનોનને જ્યારે તમે ઝિંકની હાજરીમાં ગરમ કરશો એટલે ફર્સ્ટ તો શું થશે, તો કે ઝિંકની હાજરીમાં ગરમ કરશો એટલે આ એક કમ્પાઉન્ડ જે છે અંદર એડ થઈ જશે, સાથે ઝિંક પણ જે છે એની સાથે જોડાઈ જશે. કઈ રીતે રિએક્શન થશે, 1 મિનિટ તમને બતાવું. ઓકે, કઈ રીતે રિએક્શન થશે, તો કે ઝિંક સાથે તમે એને ગરમ કરશો, બરાબર. એટલે ફર્સ્ટ તો કીટોન ગ્રુપ આવેલું છે C ડબલ બોન્ડ O, કેમ કે આપણે શું લીધું છે અહીંયા હેપ્ટિનોન, બરાબર, કીટોન ગ્રુપ લીધું છે. હવે જ્યારે તમે રિએક્શન કરશો એટલે ડબલ બોન્ડ જે છે એ બ્રેક, એમાંનો એક બોન્ડ જે છે પાઈ બોન્ડ એ બ્રેક થઈ જશે, એક કાર્બનની વેલેન્સી ખાલી થશે, એક ઓક્સિજનની વેલેન્સી ખાલી થશે. ઓક્સિજનની વેલેન્સી ખાલી થશે ત્યાં ઝિંક અને આયોડિન આવી રીતે જોડાઈ જશે, અને અહીંયાથી આના બે ભાગ પડશે, CH2COO C2H5 અને આયોડિન. આયોડિન જે છે એ ઝિંક સાથે જોડાઈ જશે, અને અહીંયાનું જે છે ઇથાઇલ એસિટેટ એ CH2COO C2H5 સ્વરૂપે જોડાઈ જશે, બરાબર. એટલે આ નિપજ કઈ રીતે આવી એ ખ્યાલ આવી ગયો. ઝિંક આયોડિન જોડાઈ ગયું ઓક્સિજન સાથે, અને કાર્બન સાથે CH2COO C2H5 જોડાઈ ગયું. હવે જે તમને નિપજ મળી એનું તમારે જળ વિભાજન આગળ કરવાનું છે. જળ વિભાજન જ્યારે તમે એનું કરશો, બરાબર, જળ વિભાજન કરશો એટલે અહીંયાથી ઝિંક આયોડિન જે છે એ રિમૂવ થઈ જશે. જળ વિભાજન કરવાથી ઝિંક આયોડિન રિમૂવ થઈ જશે, બરાબર. સાથે એટલે અહીંયા કઈ રીતે જળ વિભાજન કરશો એટલે રિમૂવ થશે, તો કે ઝિંક એની રીતે રિમૂવ થઈ જશે, અને આયોડિન જે છે HI સ્વરૂપે રિમૂવ થઈ જશે. એટલે ઝિંક આયોડિન રિમૂવ થઈ ગયું. સાથે ત્યાં શું થશે, તો કે અહીંયાથી C2H5, અહીંયા H અને OH જળ વિભાજન કરશો, અહીંયા H, અહીંયા OH, એટલે કે એક ઇથેનોલનું અણુ રિમૂવ થશે, C2H5OH. ઇથેનોલનું અણુ રિમૂવ થયો, અહીંયા કાર્બોક્સિલિક ફંક્શનલ ગ્રુપ આવી ગયું, અને સાથે જ્યારે તમે અહીંયા ઝિંક આયોડિન રિમૂવ થશે એટલે એ ઓક્સિજન પાસે એક હાઇડ્રોજન એટલે કે OH ગ્રુપ આવી જશે, બરાબર. એટલે તમને જે સંયોજન મળશે એ કેવું, તો કે અહીંયા COOH ફંક્શનલ ગ્રુપ, બરાબર. આલ્કોહોલ રિમૂવ થઈ જશે એટલે અહીંયા COOH ફંક્શનલ ગ્રુપ આવી જશે. હવે જે તમને આ નિપજ મળી એનું તમારે આગળ રિએક્શન કરવાની છે. અહીંયા તમે એક H2Oનું અણુ રિમૂવ થાય છે, આગળની રિએક્શન અને એની નિપજ તમને હમણાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો બરાબર, નેક્સ્ટ સ્લાઇડની અંદર તમે જુઓ તો ક્યાંથી પાણીનું અણુ રિમૂવ થાય છે, અહીંયાથી OH, બરાબર, ત્યાંથી OH, અને બીજો અહીંયા બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. એટલે નિપજ તમે જુઓ અહીંયા યસ, આ જે છે બંને વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો, એટલે કાર્બન પાસે OH ગ્રુપ હતો
અને અહીંયા CH2 હતું ત્યાંથી H એટલે H2O રિમૂવ થઈ ગયો અને તમને નીપજ મળી એ ઝિરેનિક એસિડ મળી. એક જ મિનિટ ફરી વખત તમને નીપજ બતાવું. જોઈ લો નીપજ કે ઝિરેનિક એસિડ જે છે અહીંયા OH ગ્રુપ હતું અને અહીંયા શું હતું CH2 હતું. તો OH અને CH2 માનો H2O સ્વરૂપે દૂર થઈ ગયો એટલે નીપજ તમને મળી એ ઝિરેનિક એસિડ મળી. એ કઈ ઝિરેનિક એસિડ? તો કે આપણે જ્યારે સાબિત કરતા હતા બરાબર એના બંધારણ આપણે જોયું ત્યારે એની અંદર મેં તમને કીધું હતું કે જ્યારે તમે એનું ઓક્સિડેશન કરો છો એટલે ઓક્સિડેશન કરવાથી ઝિરેનિક એસિડ મળે છે બરાબર. ઝિરેનિક એસિડ એ આ ઝિરેનિક એસિડ છે. હવે ઝિરેનિક એસિડનું જ્યારે તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરો છો એટલે ઝિરેનિક એસિડના બે અણુ તમારે અહીંયા લેવાના છે. અહીંયા તમને રિએક્શનની અંદર 2 કરેલું નથી પરંતુ તમે બુકની અંદર કરી લેશો બરાબર. એટલે ઝિરેનિક એસિડના 2 અણુ તમે લેશો અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી હાઇડ્રોજન તમને જે બતાવેલો છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે અહીંયા CaOH જે છે એને આવી રીતે 2 ભાગ પડશે, Ca+2 અને 2OH માઇનસ આવી રીતે ભાગ પડશે. એમાં 2OH માઇનસ જે છે એ 2 ઝિરેનિક એસિડના અણુમાંથી એક છેડાના કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એને લઈ અને 2H2O સ્વરૂપે રિમૂવ થશે. અને અહીંયા જે છે એ કેલ્શિયમ જે છે બંને ઝિરેનિક એસિડના અણુ સાથે જોડાઈ જશે એટલે 2 ઝિરેનિક એસિડ છે એનો ડાયઝિરેનિક એસિડનો કેલ્શિયમ ક્ષાર અહીંયા કેલ્શિયમ જે Ca+2 જે છે એ બંને સાથે જોડાઈ જશે એટલે એનો કેલ્શિયમ ક્ષાર મળશે. ફરીવાર રિએક્શન જોઈ લો બરાબર. એક વખત રિએક્શન જોઈ લો કે આ ઝિરેનિક એસિડ છે એના તમારે 2 અણુ લેવાના છે, એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરશો એટલે Ca+2 અને 2OH માઇનસ તમને મળશે. હવે 2OH માઇનસ જે છે એ COOH માંના હાઇડ્રોજન લઈ અને H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. તમે આના 2 અણુ લેશો એટલે તમને 2 હાઇડ્રોજન મળી રહેશે અને OH2 જે છે એ H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. અને Ca+2 જે છે એની +2 વેલેન્સી છે એટલે એ જે છે બંને ઝિરેનિક એસિડના અણુ સાથે આવી રીતે જોડાઈ જશે અને એ તમને સંયોજન મળશે ડાયઝિરેનિક એસિડનો કેલ્શિયમ ક્ષાર મળશે બરાબર. હવે શું કરવાનું છે આગળ ફરી વખત તમે જુઓ તો કે આગળ જ્યારે તમે એનું શુષ્ક નિસ્યંદન કરશો એટલે અહીંયાથી આખું તમને જે છે બરાબર આવી રીતે આખું પહેલાં પરમાણુ શું થઈ જશે નિસ્યંદન કરવાથી રિમૂવ થઈ જશે. એટલે આ તમને કેટલા તો કે આવા 2 અણુ મળશે તમને બરાબર. કેટલા મળશે? અહીંયા 2 મળશે અને એના છેડાના કાર્બન ઉપર જુઓ CH છે અને ત્યાં શું આવી જશે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ આવી જશે અને કેલ્શિયમ કાર્બોનેટ જે છે રિમૂવ થઈ જશે અને તેમને જે સંયોજન મળશે એ કયું તો કે સિટ્રાલ સંયોજન મળશે. અહીંયા છેડાના કાર્બન ઉપર કીટોન જે છે ત્યાંથી તમારે શું બની જશે કીટોનમાંથી આલ્ડીહાઇડ બની જશે બરાબર. કીટોનમાંથી આલ્ડીહાઇડ અને એ જે નિપજ મળશે એનું નામ થશે સિટ્રાલ અને સાથે તમને કેલ્શિયમ કાર્બોનેટ જે છે એના 2 અણુ શું થઈ જશે રિમૂવ થઈ જશે અને આ જે સંયોજન બતાવે છે સિટ્રાલ એનું બંધારણ સાબિત કરે છે કે સિટ્રાલના બંધારણની અંદર એક આલ્ડીહાઇડ સમૂહ 3 મિથાઇલ ગ્રુપ અને 2 દ્વિબંધ આવેલા છે. એટલે છેલ્લે તમને ખ્યાલ આવી જાય કે સિટ્રાલનું બંધારણ જે છે એના સંશ્લેષણ ઉપરથી કઈ રીતે આવેલું છે બરાબર. તો આ જે છે એ સિટ્રાલ આપણે જોઈ લીધું. ફરી એક વખત જોઈ લો કે સિટ્રાલનું બંધારણ કેવું છે. આ સિટ્રાલનું બંધારણ એનું અણુસૂત્ર જોયું, બ્રોમિન સાથે રિએક્શન કરી એટલે યોગશીલ નિપજ મળી. યોગશીલ નિપજ ઉપરથી આપણને એવું ખબર પડી કે એની અંદર 2 દ્વિબંધ આવેલા છે. એના પછી આપણે જોયું તો કે જ્યારે તમે એની ફેલિંગના દ્રાવણ સાથે રિડક્શન કરો છો અથવા તો એમાઇન સાથે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ આપે છે એટલા માટે એની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો છે અને કાર્બોનિલ સમૂહ જે છે
એનું તમે જ્યારે ફરી વખત એનું ફેલિંગના દ્રાવણ સાથે રિડક્શન કરશો એટલે ઝીરાનિયોલ જે છે એ શું છે? પ્રાઇમરી આલ્કોહોલ. બરાબર, હમણાં આપણે સમજ્યા એવી રીતે એ પ્રાઇમરી આલ્કોહોલ છે એટલે એવું બતાવે છે કે એની અંદર એક કાર્બોનિલ સમૂહ આવેલો છે અને એ આલ્ડીહાઇડ સમૂહ સ્વરૂપે હોવો જોઈએ. એના પછી આપણે ફાઇનલી ડિસાઇડ કર્યું કે કાર્બોનિલ સમૂહ જે છે આલ્ડીહાઇડ સ્વરૂપે છે અને જ્યારે તમે સિટ્રાલનું ઓક્સિડેશન કરો છો એટલે ઝીરેનિક એસિડ મળે છે અને ઝીરેનિક એસિડ એવું બતાવે છે કે સિટ્રાલમાં રહેલો કાર્બોનિલ સમૂહ જે છે એ આલ્ડીહાઇડ સ્વરૂપે જ હોવો જોઈએ. બરાબર, એના પછી આપણે જોયું કે એનું તમે ઓક્સિડેશન કરો છો તમને લેવ્યુનિક એસિડ, એસિટોન અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2નો અણુ રિમૂવ થાય છે અને એના ઉપરથી આપણે એની રિએક્શન જોઈ કે જ્યારે તમે એનું ઓઝોનાલિસિસ કરો છો એટલે ડાયએઝોનાઇડ બને અને ડાયએઝોનાઇડ બને એના ઉપરથી આપણે એનું જળ વિભાજન કરીએ એટલે લેવ્યુલિનિક આલ્ડીહાઇડ, એસિટોન અને ગ્લાયોક્સાલ મળે છે અને એ ગ્લાયોક્સાલને તમે આ ત્રણેય પ્રોડક્ટને જ્યારે જોઈન કરો છો એટલે તમને પેરાસાયમિન જેવું બંધારણ સાબિત થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે સિટ્રાલ જે છે એ પેરાસાયમિન જેવું બંધારણ ધરાવે છે. પરંતુ ક્યારે? તો કે જ્યારે તમારે એમાંથી પાણીનું અણુ રિમૂવ થાય છે તો એમાંથી પેરાસાયમિન જેવું બંધારણ મળે છે. બાકી સિટ્રાલ જે છે એની અંદર હજી ચક્રીય સંયોજન નથી. બરાબર, એને આપણે મોનોચક્રીય સંયોજન કહી શકીએ નહીં. પરંતુ જ્યારે એમાંથી એક પાણીનું અણુ રિમૂવ થાય તો આપણે સિટ્રાલ જે છે એને મોનોચક્રીય સંયોજન આપણે કહી શકીએ. બરાબર, ક્યારે? તો કે એની અંદરથી એક પાણીનું અણુ દૂર થાય ત્યારે. પરંતુ અહીંયા જુઓ તો એમના વચ્ચે હજી બોન્ડ બનેલો છે નહીં. આ ચક્રીય સંયોજન નથી. જુઓ અહીંયા બંને વચ્ચે બોન્ડ નથી. એ બંને વચ્ચે ડબલ બોન્ડ આવે અને એનું નામ પેરાસાયમિન થાય અને પેરાસાયમિન જે છે એ આઇસોપ્રીન એકમો ધરાવે છે. બરાબર, મેં જ્યારે આપણે ક્લાસિફિકેશન જોયું ત્યારે મેં તમને કીધું હતું કે સિટ્રાલ જે છે એ કેવું છે તો કે અહીંયા જુઓ મોનોટર્પિન છે એટલે કે એની અંદર 2 આઇસોપ્રીન એકમો આવેલા છે સિટ્રાલ. બરાબર, સિટ્રાલ જે છે એ મોનોટર્પિન છે અને મોનોટર્પિન એટલે કે એની અંદર આઇસોપ્રીન એકમો કેટલા? તો કે 2 આવેલા હોય. મોનો એટલે એક આપણે અહીંયા એવું માનવાનું નથી. બરાબર, મોનો એટલે એક એવું નહીં. ટર્પિન ખરા પરંતુ મોનોટર્પિન એટલે કે ટર્પિન એકમ જે છે એ 2 આઇસોપ્રીન એકમો છે. હેમિટર્પિન એટલે કે એની અંદર એક જ આઇસોપ્રીન એકમો આવેલા હોય. ડાયટર્પિન એટલે કે એની અંદર આઇસોપ્રીન એકમો 4 આવેલા હોય. એટલે સિટ્રાલ જે છે એની અંદર આઇસોપ્રીન એકમો કેટલા? તો કે C2C5H8 ટ્વાઇસ એટલે કે 2 આઇસોપ્રીન એકમો આવેલા છે. બરાબર, એટલે સિટ્રાલ જે છે એને આપણે મોનોચક્રીય ટર્પિનોઇડ કહી શકીએ નહીં. પરંતુ એવું કહી શકીએ કે પેરાસાયમિન જેવું અથવા તો મોનોટર્પિન જેવું બંધારણ દર્શાવે છે. પરંતુ ક્યારે? તો કે જ્યારે એમાંથી એક પાણીનો અણુ રિમૂવ થાય ત્યારે. બરાબર, તો આ જે જોયું એ આપણે સિટ્રાલનું બંધારણ અને એના ઉપરથી આપણે એનું સંશ્લેષણ જોયું. સંશ્લેષણ ઉપરથી આપણે ફાઇનલી એવું કહી શકીએ કે સિટ્રાલનું બંધારણ જે છે એ મુક્ત શૃંખલાવાળું બંધારણ છે. બરાબર, તો આ જે છે એ સિટ્રાલનું બંધારણ છે. તમને ક્યારેક 2 કે 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછી લે કે સિટ્રાલનું સંશ્લેષણ, ફક્ત એનું સંશ્લેષણ, તો આ બહુ મોસ્ટ આઈએમપી સિન્થેસિસ છે, કરી લેજો. બરાબર, કેવી છે? મોસ્ટ આઈએમપી સિન્થેસિસ છે. તમારે આ બહુ પૂછાય એવી છે. ક્યારેક અસાઇનમેન્ટની અંદર પણ તમને આ ક્વેશ્ચન હું પૂછીશ જ તે. બરાબર, આખો પણ પૂછવું અથવા તો ખાલી સિન્થેસિસ પણ પૂછવું. એટલે તમારે આ રિએક્શન જે છે બહુ મોસ્ટ આઈએમપી સિન્થેસિસ છે એ કરી લેવાની. ક્યારેક તમને 3 કે 4 માર્કમાં પણ ક્વેશ્ચન પૂછી લે કે સિટ્રાલની સિન્થેસિસ આપો તો તમારે આ સંશ્લેષણ એનું જે છે એ દર્શાવવું પડે. તો આ જે છે આપણે સિટ્રાલનું બંધારણ અહીંયા સાબિત કરી દીધું. આના પછી આપણે જોઈશું એ મેન્થોલ. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લઈશું મેન્થોલ. તો આ ટર્પિનોઇડની અંદર આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો સિટ્રાલ. બરાબર, સિટ્રાલ જે છે એની અંદર બધા પોઈન્ટ ફરી એક વખત તમે જોઈ લેજો અને પોઈન્ટ ન યાદ રહી તો તમે શોર્ટમાં લખી શકો કે આ દ્વિબંધ જે છે યોગશીલ પ્રક્રિયા ઉપરથી ખબર પડે અથવા તો એની અંદર રહેલા મિથાઇલ ગ્રુપ જે છે કઈ રીતે ખબર પડે અથવા તો આલ્ડીહાઇડ સમૂહ જે છે કઈ રીતે ખબર પડે એ તમે શોર્ટમાં તમે એને યાદ રાખી શકો. બરાબર, એક નાની કીટ બનાવી નાખવાની કે જો સિટ્રાલનું બંધારણ,
એની સામે તમારે આવી રીતે એક બોક્સ બનાવવાનું, એની અંદર 1st, 2nd, 3rd, 4th, 5th, 6th એવી રીતે પોઈન્ટ પાડી દેવાના અને પોઈન્ટની અંદર શોર્ટમાં લખી નાખવાનું કે દ્વિબંધ, તો કે બ્રોમિન સાથે ખબર પડે. એટલે એ રિએક્શન તો તમને કરતાં આવડે જ તે કે બ્રોમિનની હાજરીમાં તમે રિએક્શન કરો એટલે કે મોનોબ્રોમો કે ડાયબ્રોમો કે ટેટ્રાબ્રોમો વ્યુત્પન્ન મળે. એના ઉપરથી તમને ખબર પડે કે એની અંદર કેટલા દ્વિબંધ આવેલા છે. પછી સેકન્ડ પોઈન્ટ તમારે આલ્ડીહાઇડનો હોય તો આલ્ડીહાઇડનો લખવાનો, કાર્બોનિલ સમૂહનો હોય તો કાર્બોનિલ સમૂહનો લખવાનો. શા માટે તમને આવું કહું છું કે હજી તો તમે એક સિટ્રાલનું બંધારણ જોયું, આના પહેલાં તમે જે છે એ આલ્કેલોઇડની અંદર તમે 2 બંધારણ જોઈ ગયા, બરાબર, અને આની અંદર તમે 2 બંધારણ જોશો. હજી તમે વિટામિન ભણશો એટલે એની અંદર વિટામિન એ અને વિટામિન સીનું બંધારણ જોશો. તો જ્યારે તમે આ બધા બંધારણ સાબિત કરવાના તમારા માઇન્ડમાં એકસાથે આવે ત્યારે તમારે બધું મિક્સ થઈ જવા કરે કે કોની અંદર દ્વિબંધ હતા એનો યાદ રહે, કોની અંદર આલ્ડીહાઇડ સમૂહ હતો એનો યાદ રહે, બરાબર. તો ત્યારે તમારે શું કરવાનું છે તો કે ફક્ત એનું બંધારણ યાદ રાખો અને બંધારણ ઉપરથી તમારે એમાં જોઈ લેવાનું કે દ્વિબંધ બતાય છે, મિથાઇલ ગ્રુપ બતાય છે, આલ્ડીહાઇડ સમૂહ બતાય છે. તો એને સાબિત કરવા માટે તમારે આવું એક બોક્સ બનાવી નાખવાનું, એની અંદર નાની નાની તમારે પોઈન્ટ પાડી દેવાની, જસ્ટ શોર્ટમાં લખવાનું કે ફર્સ્ટ પોઈન્ટ તો કે Br2 સાથે પ્રક્રિયા કરી, એ તમારે ખાલી સમજી જવાનું. Br2 લખવાનું પણ તમારે જોવાનું કે Br2 સાથે પ્રક્રિયા કરી એટલે તમને ટ્રાયબ્રોમો વ્યુત્પન્ન મળ્યું. એટલે નિપજની અંદર તમારે બંધારણની અંદર 2 દ્વિબંધ આવેલા છે. એવી રીતે તમારે નાના નાના પોઈન્ટ જે છે લખતા જવાના. લખવાનું બ્રોમિન સાથે પ્રક્રિયા તો ખબર પડી ટ્રાયબ્રોમો વ્યુત્પન્ન મળ્યું, દ્વિબંધ 2 આવેલા છે એ ખબર પડી. પછી સેકન્ડ પોઈન્ટ લખવાનો કે હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા, ઓક્ઝાઇમ મળ્યો એટલે એની અંદર કાર્બોનિલ સમૂહ છે એવી ખબર પડી. એના પછી તો કે જ્યારે તમે ફેહલિંગના દ્રાવણ સાથે રિએક્શન કરો છો, નિપજ મળી ઝિરાનિયોલ એટલે એવી ખબર પડી કે કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ ફોર્મમાં છે. જુઓ અહીંયા આપણે જોયું એવી નાની નાની ખાલી તમારે કીટ બનાવેલી રાખવાની. એવું લાગે તો હું તમને એક એની કીટ જે છે કઈ રીતે બનાવવાની એ હું તમને આવતા લેક્ચરમાં તમને બતાવી દઈશ કે આવી રીતે તમારે બનાવાય કે જેથી તમને શોર્ટની અંદર આખો ક્વેશ્ચન યાદ રહી જાય, બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આજે છે સિટ્રાલને જ તમને હું સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જાય કે સિટ્રાલનું બંધારણ કેવું છે અને એને તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખવું, કે ટૂંકમાં એના બધા પોઈન્ટ જે છે તમને ખ્યાલ આવી જતા હોય. તો હું તમને એવું હશે તો આવતા લેક્ચરની અંદર એની એક કીટ બનાવી અને તમને મોકલીશ અને તમે એવા બધા બંધારણની અંદર એવી કીટ બનાવી લેજો કે જેથી એક્ઝામ વખતે જસ્ટ તમે આ કીટ જોઈ લો. આ તો આના ગુણધર્મ છે પરંતુ હું તમને કીટ બનાવવાની જે વાત કરું છું એનું કહું છું. તો એક કીટ તમે જોઈ લો, ખાલી આવી નાની એક બોક્સ જોઈ લો એટલે તમને સિટ્રાલનું બંધારણ ખબર પડી જાય. બીજી એક કીટ તો કે મેન્થોલ, તો મેન્થોલની કીટ જોઈ લો એટલે તમને મેન્થોલનું બંધારણ ખબર પડી જાય. વિટામિન એ તો કે વિટામિન એની કીટ જોઈ લો એટલે તમને એનું બંધારણ ખબર પડી જાય. આખી તમારે બુકને તમારે જોવી પડે નહીં એના માટે. ઓકે, તો તમને આવતા લેક્ચરમાં એ બતાવી દઈશ અને એની સાથે આપણે મેન્થોલ જે છે એને પણ આપણે કમ્પ્લીટ કરી લઈશું એટલે આપણું જે છે અહીંયા ટર્પિનોઇડ્સનું યુનિટ એ કેવું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. ઓકે, થેન્ક યુ.